ગાઈસ ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું મારા ફરીથી બીજા ડેલી વ્લોગમાં. અને હવે હું ફ્રેશ થઈને હવે હું જઉં છું થોડું સામાન લેવા માટે. અને આજે જવાનું છે મારા ફોઈના છોકરા માટે જે છોકરી જોઈ છે ને એમના ત્યાં મહેમાનમાં જવાનું છે ઇન શોર્ટ. અને અત્યારે હું જાઉં છું દૂધ લેવા માટે. દૂધ લેવાનું છે અને બીજું થોડું ઘણું ક્રોકરી અને ઇસ્ત્રી લેવાની છે નવી, એના કારણે જાઉં છું. તો ચલો ગાઈસ જઈએ ને સૌથી પહેલાં જઈશું આપણે દુકાને, ત્યાંથી દૂધ લેવાનું છે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. આમાઈ વાહ હા શું દેખાય તારા અંદર એમાં? શું થયું હું એને હશે ને? મેં કીધું સોનું આવી છે, ચાલ તો આવી ગઈ. આજે છે ને ચોકલેટ ડે છે ને એટલે મોનુએ મને પણ બે ડે. ઓ શું થયું? શું થયું? ઓ બા શું થયું? કમ લાલું આવ્યું? આજે ચોકલેટ ડે છે ને તો મોનુએ પણ મને બે ડેરી મિલ્ક આપી. અને વેદુ તને બી આપી ને ડેરી મિલ્ક? જો ગાઈસ વેદુને પણ આપી છે. એક ખાઈ ગઈ ને એક એના હાથમાં છે. વેદુ હેપી ચોકલેટ ડે. હેપી ચોકલેટ ડે. જો ગાઈસ વેદુને ચોકલેટ આપી. વેદુ કોને આપી ચોકલેટ? મોન દીદીએ. મોન દીદી આપી ચોકલેટ. ચોકલેટ ચોકલેટ ચોકલેટ. તો ગાઈસ હેપી ચોકલેટ ડે. કીધું ચોક ખાવું છે? ખાવું છે? હમણાં નહીં ખાવાનું, હા પછી ખાવાનું. બધાને ચોકલેટ ડે એવું કે ને હેપી ચોકલેટ ડે. ચોકલેટ ચોકલેટ. આજે હેર વોશ કર્યા નહીં તું? હેર વોશ કર્યો છે. આયા અમે લોકો ગયા હતા પ્રતાપનગર શું કહેવાય લગ્નની તારીખ જોડવા માટે. અને ત્યાંથી હવે અમે લોકો આવી ગયા છીએ ઘરે. અને રેડી થઈને અમે લોકો પાછા જઈએ છીએ કંઈક જઈશું કંઈક. અને આજે તો અમારું જમવાનું પણ બહારથી આવવાનું છે એટલે ઘરે જમવાનું બનાવવાનું ટેન્શન નથી. મમ્મી જો હજી મેં તો ચોખ્ખી કપડાં ચેન્જ કરી નાખ્યા છે જે પહેર્યા હતા એ. મમ્મી તો હજી એ જ કપડામાં છે. બદલું જો આવે, થાકી ગઈ છું. ગાઈઝ થાકી ગઈ છે એટલે હમણાં નહીં ચેન્જ કરે, હજી વાર છે પછી ચેન્જ કરશે. તો ગાઈઝ મમ્મી જમવા બેસી ગઈ છે. ગાઈઝ મમ્મી આજે છે ને વઘારેલો ભાત ખાય છે. બહુ ટાઈમ પછી જેઠાલાલ જોવાનું ચાલુ કર્યું છે. અને મોનું શું કરે તું? મીશો પર કપડાં જોવે છે. ખબર નહીં એને હું આવી જાય છે ને તો કપડાં કેમ કપડાં કઈ ખુશીમાં લેવા તારે શું છે? કપડા નહીં, બૂટ જો. બૂટ જોવે છે એવું? બતાય તો કેવા છે? એ ફોર્મલ જો. લોફર ફોર્મલ ખાઈ લે મમ્મી ખાઈ લે. આજે આપણે કઈ ગયા હતા? સગાઈમાં ગયા હતા નહીં, લગન લખવા ગયા હતા. અને લગનની તારીખ પડી ગઈ છે ગાઈસ 5મા મહિનાની બીજી અને ના 4 અને 5. 4 અને 5 હજી તો ઘણો ટાઈમ છે. કમ્પ્લીટ 3 મહિના બાકી. 3 મહિના બાકી કમ્પ્લીટ. આટલું લાંબુ લગન ખેંચાય જ ના. તો ગાઈસ બધા ઊંઘી ગયા છે. હું પણ સૂઈ જાઉં. તો મળીએ કાલે એક બીજા નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય માતાજી. અને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ચેનલને ભૂલતા નહીં. બાય બાય.